અહીંયા આપણે વાતાવરણમાં મિસ્ટીરિયસ ધુમ્મસને જોઈ શકીએ છીએ. ધરતી ઉપર વાદળ ઉતરી આવ્યું હોય એવું લાગે છે અને ખરેખર આ વાદળ જે છે એમાં પાણીના ભેજના પાર્ટિકલ્સ ડ્રોપલેટ્સ હોય છે અને એ રાતે જ્યારે ઠંડા થાય છે ત્યારે આ રીતના આપણને ધુમ્મસ જોવા મળે છે. આ ધુમ્મસનું પ્રમાણ એ જ છે કે વાતાવરણમાં પાણીના વોટર ડ્રોપલેટ્સ પાણીનું કન્ટેન્ટ હોય છે. રાતે એ ઠંડુ પડે અને જ્યારે સૂર્યનો ઉદય થાય, સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે ગરમીનો સંચાર થાય છે. ધીરે 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 આ ફોગ પણ અદૃશ્ય થાય છે. હવામાં જે પાણી ભેજનું જે પ્રમાણ છે એ ઠંડુ પડે અને એના લીધે આપણને ઝાકળ બિંદુ જેવી ઘટના પણ અહીંયા જોવા મળે છે. You can see here the water droplets. So like this, in our weather pattern we can see the cooling effect and the heating effect. This keeps the life thriving on earth. પૃથ્વી પર આ રીતે જીવન જે છે એ ધબકતું રહે છે. રાત્રે હવા ઠંડી થાય છે, સવારે સૂર્ય ઉગતા હવા ગરમ થાય છે. કેટલી અજાયબ જ રીતના આ ઘટના જે છે એ આપણે જોતા રહીએ છીએ, અનુભવતા રહીએ છીએ. પરંતુ જ્યારે આપણે આવી રીતે ખેતરમાં આપણે ઊભા હોય ત્યારે આવી રીતના આપણને ફોગ જોવા મળે છે. કેટલું સુંદર.